રાજકોટ ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા મોટા પાયે તપાસ અભિયાન શરૂ કર્યું છે। પોલીસે 15 અલગ અલગ ટીમ બનાવી 140થી વધુ લોકોના આઈડી અને ડિજિટલ ડેટાની ચકાસણી કરી છે। આ દરમિયાન 4 બાંગ્લાદેશી મહિલાઓને અટકાયતમાં લેવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં તેઓ મજૂરી કામ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે। अपना गुजरात राज्य में माननीय डिप्टी सीएम सर माननीय डीजीपी सरना निर्देश मुजब અને આ રેન્જમાં માનનીય રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ 140 જેટલા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવ્યા અને આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 15થી વધારે ટીમોની સંરચના કરવામાં આવી, જે અલગ અલગ જગ્યા પર શંકાસ્પદ લોકોની આઈડી અને મૂવમેન્ટ અને ડિજિટલ ડાટા બધું ચેક કર્યો હતો। તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 4 બાંગ્લાદેશી નાગરિક હાલ ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। 4 મહિલાઓ છે અને હાલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખેલી છે, ત્યાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાહેબ, અમને કોઈ આશરો કોણે આપ્યો હતો, એમની વિરુદ્ધ કઈ કાર્યવાહી થશે? શું કેટલા સમયથી આવ્યા હતા એવું કોઈ? આ તમામ બાબતમાં અમુકના 1 વર્ષ થયો છે, અમુકને 2-3 વર્ષ થઈ ગયા। આનો જો સમયગાળો છે એ અલગ અલગ છે। તો તમામ વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આને થોડો લેંગ્વેજનો પણ ઇસ્યુ છે, આનો બાંગ્લા ભાષા જ આવડે છે, એક ને હિન્દી આવડે છે વ્યવસ્થિત, બાકી બાંગ્લા ભાષાનો ઉપયોગ કરે છે। તો આની સાથે વ્યવસ્થિત આદમી બેસાડીને અને તપાસ ચાલુ છે। આગળ જે પણ ઇન્વેસ્ટિગેશનમાં નીકળશે આપને જાણ કરવામાં આવશે। કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા? વ્યવસાય હાલ પ્રાઇમરી જો પૂછપરછ થઈ છે એમાં એ લોકો મજૂરી કામ પોતાનો વ્યવસાય બતાવ્યો છે। પછી ડિટેલમાં ઓર જઈએ એના ફોનનો પણ અમે એનાલિસિસ કરવાના છીએ। તો આમાં જે પણ નીકળશે આપ લોકોને જાણ કરવામાં